નમસ્કાર ગુજરાતના ખેડૂત મિત્રો, એકવાર ફરીથી ગુજરાતના દેશ દુનિયાના સૌથી મોટા તાજા સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જી આ મિત્રો, ગુજરાતના ખેડૂતો માટે આજના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે અને આખરેકાર આ ફક્ત 5 થી 6 મિનિટનો વિડીયો છેલ્લે સુધી જોજો। એક નમ્ર વિનંતી છે, કારણ કે ખેડૂતો માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમાચાર આવી રહ્યા છે। ખાસ કરીને વાત કરવાના છીએ ગુજરાતની અંદર કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે અને ગુજરાતની અંદર જે ખેડૂત મિત્રો છે એ ખેડૂત મિત્રોના દેવાને લઈને શું માપ છે, એટલે કે શું ખરેખર ખેડૂતોનું દેવું માફ થવા જઈ રહ્યું છે તેના અંગે શું સમાચાર છે। અને મિત્રો આખરેકાર આપણે વાત કરવાના છીએ પીએમ કિસાન યોજના તરીકે, એટલે કે કિસાન યોજના 2026ના શું મહત્વના સમાચાર આવી રહ્યા છે। તો ખાસ કરીને વિડીયો છેલ્લે સુધી જોજો। એક નમ્ર વિનંતી છે કે કોમેન્ટની અંદર તમારો તાલુકો અથવા તો જિલ્લો જરૂરથી લખજો, જેના કારણે આવતીકાલે આપણે જે વિડીયો બનાવીએ તેની અંદર તમારા તાલુકાના મુખ્ય સમાચાર અને માર્કેટ યાર્ડના સમાચાર સૌપ્રથમ તમને મળે। સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં આજે વરસાદની શક્યતા। જી આ મિત્રો, ખેડૂતો માટે એક મહત્વના સમાચાર છે। દક્ષિણ ગુજરાતની અંદર સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને ભરૂચ સહિત અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ક્યાંક ગાજવીજ સાથે પવનો સાથે વરસાદ ફૂંકાવા અને પડવાની શક્યતા જોવા મળી રહી છે। ત્યારબાદ મિત્રો હવામાન વિભાગની ચેતવણી। જી આ મિત્રો, કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ, વીજળીના કડાકા અને 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી ખેડૂતોને ખેતરમાં સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે। ત્યારબાદ મિત્રો આપણે વાત કરવાના છીએ ખાસ કરીને શું ખેડૂતોનું દેવું માફ થશે। તો જી આ મિત્રો, તેના વિશે વાત કરીએ તો હાલ ગુજરાત માટે નવી રાજ્યવ્યાપી ખેડૂત દેવું માફીની કોઈ સત્તાવાર જાહેર થઈ નથી। સોશિયલ મીડિયામાં ફરતા દાવાઓથી સાવચેત રહો। ઘણા લોકો કહે કે દેવું માફ થશે ખેડૂતોનું, પરંતુ હાલ પૂરતી કોઈ નવી ન્યૂઝ કે અપડેટ નથી। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો આગામી 3 થી 5 દિવસ વરસાદી માહોલ। જી આ મિત્રો, આપણે વાત કરીએ વિસ્તારવાર તો દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આગામી કેટલાક દિવસો વરસાદી વાતાવરણ રહેવાની શક્યતા છે, જે વાવણી માટે અનુકૂળ બની શકે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો વાવણીમાં ઉતાવળ ના કરો। આખરેકાર કૃષિ વિભાગો દ્વારા સલાહ આપવામાં આવી છે કે જ્યાં પૂરતો વરસાદ થતો હોય ત્યાં જ મુખ્ય વાવણી શરૂ કરવી। ત્યારબાદ મિત્રો એક ફરીથી મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન યોજનાને લઈને સૌથી મોટા સમાચાર। આગામી હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી, આધાર લિંક અને જમીનના રેકોર્ડ અપડેટ છે કે નહીં તેની ખાતરી કરી લેવી। ત્યારબાદ મિત્રો સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે પાક વીમા યોજનાને લઈને સૌથી મોટા સમાચાર। વરસાદી સિઝનમાં પાક વીમા માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક આવે તે પહેલા નોંધણી પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવે છે। ત્યારબાદ મિત્રો એકવાર ફરીથી ખાતરનો યોગ્ય ઉપયોગ। જી આ મિત્રો, ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા અને મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદ બાદ યુરિયા અને અન્ય ખાતર ભલામણ મુજબ જ આપવાથી પાકને વધુ ફાયદો થાય છે। ડાયરેક્ટ નાખવાથી આપણા પાકની અંદર ઉતારો છે એ ઓછો મળવાની શક્યતા જોવા મળે છે। ત્યારબાદ મિત્રો એકવાર ફરીથી સમાચારની વાત કરીએ તો કપાસના ખેડૂતો માટે સલાહ। આખરેકાર મિત્રો વાવણી પહેલા બીજની ગુણવત્તા અને ખેતરમાં પાણીના નિકાલની વ્યવસ્થા ચકાસી લેવી। ખાસ કરીને બીજની અંદર તમારે સારી ગુણવત્તાવાળું બીજ ખરીદવું। ત્યારબાદ મિત્રો સમાચાર નંબર 10ની વાત કરીએ તો મગફળીની વાવણીમાં જ્યાં જમીનમાં પૂરતો ભેજ થયો હોય ત્યાં મગફળીની વાવણી શરૂ કરવા અનુકૂળ સમય માનવામાં આવે છે। ત્યારબાદ મિત્રો મકાઈના ખેડૂતો માટે ખાસ કરીને સૂચના છે। તો વાત કરવામાં આવે વિગતવાર, સતત વરસાદની સ્થિતિમાં પાણી ભરાઈ ન રહે તેવી ખાસ કાળજી રાખવી। ત્યારબાદ મિત્રો એકવાર ફરીથી પશુપાલકો માટે આજના સમાચારની વાત કરીએ તો પશુઓને વરસાદ દરમિયાન સ્વચ્છ અને સૂકી જગ્યાએ રાખવા તેમજ પીવાનું પાણી છે એ પાણી મિત્રો શુદ્ધ રાખવા એક સારા સમાચાર આપવામાં આવ્યા છે। ત્યારબાદ મિત્રો બજાર ભાવ તરફ એક નજર નાખીએ અને વાત કરીએ તો કપાસ, મગફળી અને અન્ય કૃષિના પાકોમાં બજાર ભાવમાં સ્થાનિક માંગ પ્રમાણે ફેરફાર જોવા મળી રહ્યો છે। અને મિત્રો હવે ખાસ કરીને વાત કરવાના છે એક અનોખી ઘટના જોવા મળી છે। જી આ મિત્રો, અનોખી ઘટના શું છે વાત કરવામાં આવે તો ગુજરાતના કેટલાક ગામોમાં ખેડૂતો વરસાદની શરૂઆત થતાં જ પરંપરા રીતે સમૂહ વાવણી શરૂ કરી રહ્યા છે, જે ગ્રામ્ય એકતાનું સુંદર ઉદાહરણ બન્યું છે। ત્યારબાદ મિત્રો એકવાર ફરીથી મોટા સમાચારની વાત કરીએ તો ખેતરમાં વીજળીથી બચો। ગાજવીજ દરમિયાન ખુલ્લા અને ખેતરમાં કામ કરવાનું ટાળો અને સુરક્ષિત સ્થળે આશરો લો, જે તમારા માટે સૌથી સારું અને બેસ્ટ સુરક્ષિત બની શકે છે આ સમાચાર। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો પાણીનો સંગ્રહ। જી આ મિત્રો, વરસાદી પાણીનો સંગ્રહ કરીને સિંચાઈ માટે ઉપયોગ કરવાની તૈયારી રાખો। ખેત તલાવડી જેવી જે પદ્ધતિ છે એ પદ્ધતિ અપનાવો ગુજરાતના ખેડૂત મિત્રો। ત્યારબાદ મિત્રો
ખેડૂતો માટે સરકારી યોજના કૃષિ વિભાગની સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા સલાહ આપવામાં આવે છે. ત્યારબાદ મિત્રો આજના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો ચોમાસું સક્રિય. ગુજરાતમાં ચોમાસું વધુ સક્રિય બનતા આગામી દિવસોમાં વધુ વિસ્તારોમાં વરસાદ નોંધાઈ શકે છે. ત્યારબાદ મિત્રો આજના સૌથી મોટા અને છેલ્લા સમાચારની વાત કરીએ તો આજની ખાસ સલાહ. વરસાદ પહેલા દવા છંટકાવ ટાળો, ખેતરમાં પાણીના નિકાલની વ્યવસ્થા રાખો, ખાસ કરીને ગુજરાતના ખેડૂતો માટે. તો આ હતા મિત્રો ખાસ કરીને ગુજરાતના ખેડૂતો માટે તાજા મહત્વના અને ખાસ કરીને જોરદાર હવામાન સમાચાર અને ખાસ કરીને ખેડૂતો માટે. તો આવનારા વિડીયોની અંદર એક નવા સમાચાર સાથે મળીએ. ત્યાં સુધી બધા મિત્રોનો ખૂબ આભાર. એક ખાસ નોંધ લેવી કે આ બધા સમાચાર AI મોડ દ્વારા આપવામાં આવ્યા છે. થેન્ક યુ.